તો આ તસવીર છે સરકારને ઉલ્લુ બનાવનારા મહેશ શાહની। ખાખી વર્દીમાં મહેશ શાહ મલકી ઉઠ્યો છે। સામે સરકારી બાબુઓ કહો કે પોલીસ પણ હશે, કોઈને કોઈની જાણે શરમ જ નથી, જાણે સૌ કોઈ ગંગા નાહીને આવેલા દેશભક્તો છે। મહેશ શાહ નામના મોહરા તળે દેશના કથિત રાષ્ટ્રભક્ત રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓના 13,860 કરોડના ડિસ્ક્લોઝરનો મામલો આવી ચડ્યો છે। નોંધપાત્ર બાબત એ છે કે આવી દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સરકારી તંત્ર, ઇન્કમટેક્સ વિભાગ, પોલીસ બધાએ અચ્છો વાના કરે છે। મહેશ શાહને ભૂખ લાગે ત્યારે નાસ્તો હાજર, ઘરે જવું હોય તો પોલીસ બંદોબસ્ત જ નહીં, પોલીસ વર્દી પણ પહેરાવાય છે। મૂંગે મોઢે લાઇનમાં પરસેવાની સાચી કમાણી લેવા ઉભો રહેતો નાગરિક ચૂં કે ચા કરે તો પોલીસ દંડા ફટકારે છે, અને અહીં એક ગુનેગારને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા ખુદ પોલીસ તંત્ર લાઇનમાં ઊભું થઈ જાય છે। તંત્ર જાણે કે સંદેશો આપવા માંગે છે કે સવલત, સુવિધા, લાગવક, વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈતી હોય તો ગુનેગાર બનો, સામાન્ય નાગરિક બનશો તો કંઈ જ નહીં મળે। આજના લોકશાહી તંત્રની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે। તે સમજવા માટે મહેશ શાહને અપાતી ટ્રીટમેન્ટ જ કાફી છે। સ્થિતિ જાણે એવી છે કે નોટબંધીના નિર્ણય પછી છતે પૈસે ભિખારીની જેમ બેંક કે એટીએમની લાઈન લગાવીને ઊભા રહો તો જ તમારી દેશભક્તિ પુરવાર થાય, અન્યથા ટીકા ટિપ્પણી થાય। સરકારની આલોચના કરો કે પછી બળાપો કાઢો તો તમે રાષ્ટ્રદ્રોહી ગણાવો, એવી સ્થિતિ 9મી નવેમ્બરથી શરૂ થઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV। તો આખરે શું થઈ રહ્યું છે? કરોડોની ખોટી જાહેરાત કરીને સરકારને છેતરનારા ગઠિયા જેવા મહેશ શાહ સામે શા માટે કડક પગલાં નથી લેવાતા, એ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ વિકાસનું નવું મોડેલ છે? જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। સરકારને ઉલ્લુ બનાવનારની અહીં સરભરા થાય છે, તો ટીકા કરનારા અહીં દેશદ્રોહી બની જાય છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। આઈટીની ધાકમાં સામાન્ય નોકરિયાત ફફડે છે, ગઠિયાની આવભગતમાં આઈટીના જાણે મુજરા યોજાય છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। પોલીસનો દંડો અદના આદમીને ડરાવે છે, તો બદમાશના બંદોબસ્તમાં પોલીસ તૈનાત થાય છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। લાઇનમાં ઉભેલો ઘરડો પરવારી ગયાના અહીંયા કિસ્સા છે, અને ગઠિયાને ગાડીઓમાં ફેરવાયાની ઘટના છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। નોટબંધીએ લોકો છતે પૈસે ભિખારી છે, પણ ગઠિયાને તો અહીં હજુય લીલા લહેર છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે। ઈમાનદારીના ઇન્જેક્શન આપવામાં વ્યસ્ત બન્યા છે નેતાજી, પણ મેલી મનશાનો માટી પગો નેતાજીને નચાવે છે। જુઓ, આ નવું વિકાસ મોડેલ છે।